હવે આ જાન આવે ને કેતા ભાઈ શંભુભાઈ એટલે જાન આવે એના ગીતો બધા જાનને કેમ મોડું થયું પછી જાન પરણીને જાય પછી શું તો માંડવા વાળા ગીત ગાતા દીકરી પારેવા જેવી દીકરી પરણીને હારે જાતી હોય હાવ અજાણ્યો મલક હોય એટલે વેવાઈને એમ કે જોજો દીકરીને ધ્યાન રાખજો હવે આપણું આ ગીત ગુજરાતી મૂવીનું બહુ જૂનું ગીત છે મને કડી યાદ આવી શું કહે છે માંડવા વાળા જાન વાળાને વીરાયા તો લીલુડી વારાયું કેરી જોને પારેડી વીરાયા તો લીલુડી વારાયું કેરી જોને પારેડી દીદી એને એનું કોણ હશે દીદી એને અજાણે પરદેશ એનું કોણ હશે વીરાયા તો લીલુડી વાનરાયું એની જોને પારેડી આ માથા ગા ભાણે મારી કોયલ માંગે કડલાની જો મારી કોયલ માંગે મારી કોયલ માંગે કડલાની જો મારો વરરાજો લટીએ લાડડી માળા એ હોસીલા વીરા તમનો યાદ મેરે ઉડાડો આપણ દે હોસીલા તમનો યાદ મેરે ઉડાડો આપણ દે લગ્ન થતા ને તો રાતની જાનું આવતી જાનું પરણવા રાતના ફેરા હતા પછી જાનને મોડું થઈ જાય ને દીવે વાટું ચડે ઝાલરું વાગતી હોય હતા ભાઈ એટલે જગાભાઈ ઝાલરું વાગે એટલે બધા તૈયારી કરતા હોય હજી જાન કેમ દેખાતી નથી કેમ વરરાજાને મોડું છું હાન પડી ગઈ દી આચરી ગયો કેમ જાનને મોડું છું આ લગ્ન ગીત હતા સાંભળજો આ મારા ભાઈને વર્ષો તેમ સેન્ડલ પહેરીને ફરશું આવા લગ્ન ગીત નતા તમારો ભાઈ પૈસા વાળો છે હું ગરદણી આગળ સેન્ડલ હશે જ નહીં એમ નહીં ગીતમાં મરમ આપ્યા હતા કેવા મરમ હતા ગીતના સાંભળજો આ માવડિયું જેને આ ઓઢણા ઉઠ્યા છે ને એ વડીલો આમ નેજવા કરી કરીને જોતા કેમ જાનને મોડું છું કેમ જાન ન આવી ઉપાધિ થતી હોય દીકરાના દીકરીના લગ્ન હોય અને પછી વડીલો ઉપાધિ કરે હવે સાંભળજો આ કડીમાં કેવા લગ્ન ગીત હતા એવી હાંજરે એ પડી
કે મારી લાડકડીના વર વહેલા આવો. જાનને મોડું શું કામ થયું? તો કંઈક પૈસાની તાણી હોય તો મોડું થઈ જાય, કંઈક બીજી ત્રીજી લેતી દેતીમાં મોડું થઈ જાય. તો હવે આ ગીતમાં સમજણ કેવી છે સાંભળજો. આને લગ્ન ગીત કહેવાય. અટાણે તો ઊભા ઘોડાના લગ્ન ગીત નીકળ્યા છે. ચાલુ સાંભળવા બંધ કરવું એ ખબર ન પડે. હવે સાંભળજો, આ ગીતમાં મરમ કીધો છે કે બાપા પૈસા ન હોય ને તો ભારા પર જઈને ભરત રાજાને કહેજો, ઈ ટેકો આપશે. એવડી મોટી જાગીર છે, આપણા અટક્યા એ ઉકેલ છે. હવે સાંભળજો શું કીધું છે આમાં. એનો હોય તો મારા ભરત રાજાને કહેજો, મારી લાડકડી ના વરવેલા આવો મારી લાડકડી ના વરવેલા આવો બહુ લાંબા ગીત નથી ગાવા, તમે એટલા સમજો છો એટલે. મારી કોયલ માંગે તાંબિયું નીજો, મારી કોયલ માંગે, મારી કોયલ માંગે. ઘણી વાર કહું છું બગીચા હારા રાખો યાર. મારી કોયલ માંગે મેં તો ઝાંખી કરાવી તમને. આવા લગ્ન ગીત આ પાદરમાં ગવાતા. અને એમાં સિંધ પ્રદેશમાંથી કયો તો જેને ગાયું વાળી પાદરમાં બુંગિયા ઢોલ વાગતા. અટાણે તો કાયદો કાનૂન આવી ગયા. હવે આવા ઢોલ વાગે ને હવે ગાયું વાળવા જવાનો સમય છે ને. આ તો ઈ જમાનાની તમને વાત કરો. બે છે દાડમ દાદા અને ડોડિયા દાદા જે પાદરમાં બેઠા છે. એક માથકની ઓલી બાજુ, એક આ બાજુ. આ મંદિર છે ને, છે આ ધજાવીના ફડાકા છે ને સંભળાય છે. આ મંદિરમાં બેઠેલી મૂર્તિ છે ની છે. હવે સાંભળજો, આ બુંગિયા ઢોલ વાગ્યા. ચોરીએ ચડેલા બે ભાઈ ચોરીના મંડપમાં ફેરાની તૈયારી હાલતી હતી. કન્યા પધરાઓ સાવધાન એવા અવાજ સંભળાતા. અને બુંગિયા ઢોલની માથે દાંડિયું વાગી રેડી બાંગ ધીજાંગ, રેડી બાંગ ધીજાંગ, રેડી બાંગ ધીજાંગ. કોઈ કાનમાં આવીને કીધું એ કે આપણી ગાયું વાળી છે. હે કે તો હવે જીવતર ધૂળ થઈ જાય. હવે આ પરણવાનું સુખ લેવાનું ન હોય. ગળામાંથી વરમાળ કાઢી અને જેમ વાછરા દાડો સોલંકી નીકળે એમ ગળામાંથી વરમાળ કાઢી અને માંડવામાં મૂકી અને કીધું જોવાય તો વાટ જોજો, બાકી હિમાડો વટવા દઉં તો મારી જણનારીના ધાવણ લાજો. એમ કરી અને દાડમ દાદા અને ડોડિયા દાદા થી ગાયુની વારે ચડ્યા. અને ગાયુની વારે ચડ્યા તો તરવારની બાકા જેક બોલતી હતી હામ હામી. બાજે ત્રંબાળું જોરાળા જોધું હુકળે ગપીદા વાળા ચડ્યા છે ને મેઘ માળા. આવા જરા આમાં યુદ્ધ હાલી ગયેલા. વડા ભારતા રચાયા કેલ ખબરું વારા પાંડુ વારા. આવા યુદ્ધ હાલતા હતા. આ વર્ણનો કરીશ તો બીજી કલાક વહી જાય છે. પણ હામ હામી તરવારની તાળીઓ વાગતી હતી, માથા કપાઈ જાય. હવે મને કોઈ કીધેલું બાપુ, કોઈ વિદ્વાન માણસને કોઈ કીધું હોય, તમને કોઈ પૂછે, મને કોઈ પૂછે વાળા સાહેબ કે આવા થાચી છે આવી કલાકારો બધાય કરે સાહિત્યમાં કે માથા પડી ગયા ને ધડ લીડ્યા ને ઊંઢા વગરના હાથી વગરની ઊંઢું આવું સાચું છે? તો એનો દાખલો એક બહુ વિદ્વાન માણસ આપ્યો છે. મેં નથી આપ્યો, એ તો સમજદાર માણસ આપ્યો છે. એ કે આવું કોઈ પ્રશ્ન કર્યો, આ ધડ લડે છે અને માથું પડી જાય તો માથું પડી ગયા પછી તો જીવ ક્યાંથી રહે? તો ધડ લડે કેમ? આવો ક્વેશ્ચન કર્યો કોઈ. ત્યારે બહુ વિદ્વાન માણસે જવાબ આપ્યો. એ કે તમારા ઘરમાં દિવાલે એક ઓલી ગરોળી નીકળે દિવાલમાં, એને તમે પકડી લ્યો, નીચે પડી જાય, તમે એની પૂંછડી ઉપર ઘા કરો એટલે પૂંછડી કપાઈ જાય.
ગરોળીની પૂંછડી કપાઈ જાય પછી એની પૂંછડી કપાઈ ગયેલી તમને ખબર છે આમ વાઇબ્રેશન આમ થતું હોય હલતી હોય એ મિનિમમ 2-5-10 મિનિટ સુધી પૂંછડી હલે એક ગરોળી અને ગરોળીની પૂંછડી કપાણ્યા પછી જો 5-10 મિનિટ વાઇબ્રેશન આવતું હોય ને હલતી હોય તો એટલું યાદ રાખો કે જે બેન દીકરી માટે અને ગાયું માટે નીકળ્યા ને એના ધડ એક ગાવ નહીં 50-50 ગાવ સુધી હાલ્યાના દાખલા છે કોની તાકાત છે કે એને રોકી શકે શું કામ ધર્મ ભેળું હતું નામ રહંતા ઠકરા આઈ નાણા રહંત નહીં કીર્તિ ઊંડા કોટડા પડ્યા પડે ને રૂપિયા તો કાલ વપરાઈ જાય પણ જેને કીર્તિના થાંભલા ખોડી દીધા ને જગત કોઈ દી ભૂલ્યું નથી આજે વર્ષો વ્યા ગયા ફારા પર જાગીર આપણે નજર કરીએ શું કામ જેને કીર્તિના થાંભલા ખોડ્યા છે અને એવા કીર્તિના થાંભલા બે પાદરમાંથી વરમાળાનો ઘા કરી અને યુદ્ધના મેદાનમાં દાડમ દાદા ડોડિયા દાડા ઉતરી જાય આખી ફોજ માથે કાળ પડે જેમ બાજ પડે તેતરના ટોળા માથે ચકલાના ટોળા માથે જેમ બાજ આવે એમ બે આવી ગયા કંઈક ને માર્યા લોથું પાડી દીધી પણ હામાં દુશ્મન જાજા છે રૂવાડે રૂવાડે તરવારના ઘા લાગી ગયા છે માથા કપાઈ ગયા છે એક આ બાજુ બે મંદિર જે દાડમ દાદા ને ડોડિયા દાદાને જે ઉભા છે એ સાક્ષી પૂરે છે બે ભાઈના ખોળિયા ખાલી થઈ ગયા પણ આ પાદરમાંથી ગાયુંને જવા નથી દીધી ગાયું પાછી વાળી લીધી ધર્મને માટે જેને ધીંગાણા કર્યા એના મંદિરમાં આજ પણ મૂર્તિ ઊભી છે ત્યારે મને આ છંદ અને આ ગીત યાદ આવે છે શું કામ ઊભા છે આ પાદરમાં પાળિયા કવિ કહે છે સાંભળજો આ ગીતમાં કે જી આજ પૂછું તને પાળિયા રે એ તારા દિલના કેરી વાત રે તારા રુદિયા કેરી વાત મોજ મારે હું ભાજ મોજ મારે હું તમે મોજમાં જ લાગો છો એ મોજ મારે હું ભાજ મોજ મારી આંખ ભૂલ ન કરે नहीं पीते तब मौसम तक नहीं पीते और पीने बैठ जाते तो किसी से कम नहीं पीते लागशे વાર પણ આવશે મજા બાકી સત્તા કોને વાલી ન હોય અટાણે સરપંચની ચૂંટણી આવે તો હામાં બાયું ચડાવતા હોય હવે આ તો તેદીની વાત છે અને સલાહ હું ઘણી વાર કહું છું સારા માણાને લેજો પડખે અમુક એવા ચડી જાય ને મોભરાના નળિયા વેસાવી નાખે તો પાછા ન પડવા દે યાર સગવડતા હોય તો લડાઈ બાકી માંડી વળાય એમ નામ એવા ગુણ હોય છે આ મંદિરમાં આવીને કોઈ પૂછ્યું મૂર્તિ સામે ઉભા રહીને કોઈ પૂછ્યું શું કામ ખોડાણા છો આયા આ મંદિરમાં કેમ બેઠા છો પાળિયાને કોઈ પૂછ્યું કેમ બેઠા છો તેથી આ મંદિરમાં બેઠેલી મૂર્તિ એને જવાબ આપે છે ખબર છે કે ના એ જમાનો એવો હતો અટાણે આપણે કહીને હવે આ બધું જમાનો બદલાઈ ગયો તેથી તો આમ હતું તેથી આમ હતું આ 100, 200, 500 વર્ષ પહેલાની વાત આપણે એમ કહીને હજી વડીલો વાતો કરે કે અમારા જમાનામાં તો અમે મજૂરી કરી છે 2 રૂપિયા નહોતા 100 રૂપિયા નહોતા હમણાં ખેતાભાઈને બાપુને મળીને આવ્યો હોસ્પિટલથી રજા દીધી એટલે ખબર પૂછવા ગયો એ કહેતા હતા હું તો ડ્રાઈવર હતો ટ્રકનો હું તો ગાડી આંકતો હતો અમને તો આવું સપનું થોડું હોય કે મારા ઘરે હવા ગાડીઓ હોય એમ બધા બેઠેલાના અનુભવ તમને કહું છું સાંભળી લેજો આમાં શંભુભાઈ આપણા વડીલો એમ કે તમારી આગળ કાંઈ નહોતું 100 રૂપિયા નહોતા અટાણા એટલા પૈસા છે એમ તેદી આ જવાબ આપે છે મંદિરમાં બેઠેલી મૂર્તિ આ પાળિયા જવાબ આપે છે શું આપે છે આ ગીતમાં સાંભળજો શું કીધું એ આજ પૂછું તને પાળિયા રે તારા દિલના કેરી વાત રે તારા રુદિયા કેરી વાત આ જેટલા ભોળા છે ને એ હલવાઈ જાય કારીગરના દીકરા કોઈ દી જેપતે ચડ્યો એક દાખલો દેખાડો તમારો ગુલામ થઈ જાવ જેટલા ભોળા બન્યા ને એ લૂંટાઈ ગયા છે એટલા શેરમાં કીધું कि न जाने कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए यार आए तो भोळा दिल वाला हैरान થાય છે બાકી હોશિયાર તો ગમે ને સિંડુ ગોતી નીકળી જાય એને સિંડાની ખબર હોય પાછી કે સિંડુ આવી છે મારો ભરત રાજા તો ભોળો સાધુડો છે યાર એટલે અમને એના ઉપર માન છે અને આમાં તો ઘણા ટ્રકુ વાળા ડમ્ફર વાળા બેઠા છે અનુભવી માણસો બધાય હું ઘણી વાર કહું છું કે ભારે વાહન છે યાર સાચવીને લેજો અને આયો તો મેં આવ્યા પછી ખબર પડી એક એક જણાને 150, 200 ટ્રકુ તો એક જણાને છે અમારે ચાલુ એક ડમ્ફરમાં નેવાના મોભ આવી ગયા બાપુ મેં ડમ્ફર લીધેલું ઘણા વર્ષ પહેલા અને ત્યારે પ્રોગ્રામ એટલા બધા હાલતા નહોતા મને એમ થયું લાને એકાદી ટ્રક લઈ લઉં તો સાઈડમાં બીજું હાલે એ લીધા પછી ખબર પડી કે આ તો લોઢા ઉપર લેણું હોય એને લેવાય બાકી આમાં તો હોય જાય થોડું એટલે આ બધા ઘણા બધા ટ્રકો વાળા છે બધાને લેણું છે કચ્છમાં અને જેના ઉપર હાજલ દાદાના પંજા પડી ગયા હોય ને પછી દુનિયામાં ક્યાં પાછું વળવાની જરૂર હોય ભરોહો રાખી દો ને
अरे पानी से प्यास ना बुझी तो मैं मेखाने की तरफ चल निकला। ઘણા એટલા બધા તરસ્યા છે, પાણી પાવતું પછી તરસ જ નથી बुझाती। पानी से प्यास ना बुझी तो मैं मेखाने की तरफ चल निकला। सोचा कि शिकायत करूं तेरी खुदा से, लेकिन क्या करूं यार, ये खुदा भी तेरा आशिक निकला यार। ફરિયાદ કરવી કોને આમાં તો। અને ભરતદાદા બેઠા છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો। બાપુ દ્વારકા ઓખામાં સોમૈયો માણેક માળા ફેરવતા, દ્વારકાધીશના ઉપાસક હતા અને મૂળું માણેક એટલે સોમૈયા માણેકના દીકરા નાછડિયા હથિયાર। મૂળું માણેકનું બારવટું અને મૂળું માણેકે કોડીનાર ભાંગ્યું। વાત તમે બહુ સાંભળી છે। નામના ગુણ કેવા હોય, મેં હમણાં કીધું ને ભરત રાજા નામ છે, નામના ગુણ હતા। અને કોડીનાર ભાંગી નામ તરવાર જ્યાં ગાળા છંડી કરી જમાનામાં એ સમયમાં, તો એક દીકરો 11 વર્ષનો હોનું પહેરીને ઊભો હતો। એની માં આકલા મંડી કરવા, પડકારા મંડી કરવા, બેટા અંદર વિયો આવ્યો, હોનું આપી દે બેટા, આપી દે, તને મારી નાખવાના બારવટિયા। અને તલવાર તાણેલી આમ માથે, હોનું આપી દે બેટા, ગરેણો ઉતારી દે, તું વિયો આવ્યો, જીવતો તો બીજું કરાવી દઈશું। માધવ, એ માધવ, એ માધવ શબ્દ જ્યાં એ મૂળું માણેકના કાને પડ્યો। મૂળું માણેક એટલે સોમૈયા માણેકના દીકરા, એના કાને પડ્યો। અને કાને પડ્યો એટલે એને કીધું કે આ તો માધવ છે, આ તો મારો દ્વારકા વાળો છે, આના ઉપર તરવાર હોય, આને લૂંટવાનો હોય। તરવાર હતી, ગાળા છડી તરવાર આમ જ્ઞાન કરી અને એટલું કીધું કે માધવ તું તો અમારે પગે પડવાનું ઠેકાણું છે એમ કરીને બારોટિયા ઘોડાની એડી મારી। બાગડતા 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 કરતા ઘોડા વી ગયા। દીકરાનું હોનું ન લીધું, એનું ઘરેણું ન લીધું અને માધવ સલામત વી ગયો। એ માધવ નામ હતું એટલે જવા દીધું। મોન્ટુ કે ચિંટુ હોત તો ઉપાડી ન લત। તો એમ માનો છો કે ચિંટુ દાદા તમે આવો આયા, રામના નામ લેવાના ઝાટકે નાખે, નામના ગુણ હતા એટલે આપણા વડીલો કરશન નામ પાડતા, મોહન પાડતા, ત્રિભુવન પાડતા, રામજી પાડતા, નામના ગુણ હતા। હવે તો બધાય નામ વિયા ગયા। આપણે તેમ પૂછો શું નામ, તો કે વિકી। અરે તારી ભલી થાય વિકી, આવા નામ વગર આવી ગયા। હવે મોટા થાય એટલે દાદા કેમ કેવા, કરશન દાદા, મોહન દાદા, રામજી દાદા, આ બધા નામ શૂટ કરતા હતા। વડીલોના નામ હતા, ભરત દાદા, મૂળજી દાદા, દેવજી દાદા, હાજલ દાદા, તમે જોવો આમ લાગી જાય કાળજામાં નામ। એ નામના ગુણ હતા એટલે આપણા વડીલો એમ કહેતા કે નામકરણ વિધિ કરતા ને તો એમ કહેતા કે નામ એવા પાડો કે કોઈના ગુણ લાગે। એ નામના ગુણ હતા બધા। અને અટાણે નામ કેવા નીકળ્યા છે, ગંગામાં જે વડીલોના નામ હતા, આપણે વડીલો જે બેઠા છે, ગંગામાં હતા, કાવેરીમાં હતા, પછી જમનામાં હતા, આ બધા વડીલોના નામ છે। છેલ્લે માં બોલવું હોય ને તો તમને શોભે, છેલ્લે ઉંમર તો થાય ને પછી। એટલે અત્યારે તો તમે જુઓ સ્વીટુ, સ્વીટુમાં કેમ સ્વીટુમાં કેવા, તારી ભલી થાય સ્વીટુડી, આવા નામ નીકળ્યા। જુઓ તમે કેવા નામ નીકળ્યા આપણને, ચાલુ કેમ આવું। એટલે આ બધા નામના ગુણ હતા આ બધા। એટલે હું તમને યાદી કરાવું। કોઈને આપણે આમ કે આમ વાત કરવાનો કોઈ આપણો રાઈટ નથી, પણ નામના ગુણ હતા, એવા નામ હતા। મારું નામ દેવા જ પાડેલું, મને તો ખબર નહીં, તો હું મોટો થાવ પછી ખબર હોય ને આપણા મા બાપે આપણું શું નામ પાડ્યું હોય। તો મને સ્કૂલમાં બધા કે આ નામ અત્યારે સમય પ્રમાણે સાદું નથી। મેં કીધું મને બહુ ગમે છે આ નામ, આ નામ મને બહુ ગમે છે, કારણ કે આપણે તો એવું નહીં કરીએ કે જિંદગીમાં, પણ આ નામના આપણે આશિક છીએ। દેવાય બોદર જેવા મરદ માણાએ તેદી રા નવગણને રાખવા માટે જૂનાના સામે મોરચો માંડ્યો। આ નામ આપણને વાલું છે, શું કામ વાલું છે? દેવાજ બોદરે કામ એવા કર્યા છે। આજે દેવાજ બોદરનું નામ પડે તો આપણા રૂવાડા ઊભા થઈ જાય। એક નહીં, આખા પટાના આયરોએ હાથમાં તરવારું લઈ લીધી જૂનાનો, અને જૂનાના માટે નવગણ માટે થઈને કદાચ બોટીએ બોટીઓ નીકળી જાય તો ખોળિયું ખાલી કરી દેવું છે। આ નામના ગુણ હતા। આપણી તો તાકાત નથી કે આપણે જે નામના ગુણ હતા એ માયલું આપણે કંઈ કામ સારું કરીએ કે કદાચ ન થાય આપણાથી, આ કળિયુગમાં છે। પણ શંભુ, આ શંભુભાઈ નવદુર્ગાવાળા, શંભુ એટલે ભોળાનાથનું નામ છે। જો એને એ ભગવાને હુજાડ્યું તારે વિડીયોગ્રાફીનું કામ કરવાનું, સારા કામ કરી બધા। એટલે આ બધી કચકડાની કેસેટોમાં બધું આ ટેપ કરી લે, સારા કાર્યક્રમો આમ છે ને તેમ છે। નામ શંભુ છે એટલે આ નામના ગુણ છે। શંભુ જગ્યાએ બીજું નામ હોત તો મુમીન બિયર બારમાં ઉભા હોત ને હોકા ઘોણે, પણ નામના ગુણ લાગે, નામ છે। આ તમે યાદ રાખજો, કોક દી અનુભવી લેજો લો। અને હવારમાં પ્રભાતિયા ભજન બાપુ ગવાય ને, પ્રભાતિયા આપણે રામગરી ગવાય, આ બધા સંતવાળી જાણો છે એટલે તમને કહું। પ્રભાતિયાનું ભજન મેં કાનુડા તોળી ગોવાળે 12 વાગે ગાજો, તમને નહીં લાગે। અને હવારમાં વેલા પરોઢી ભજન ગાજો, તમને કાળજામાં ઘા થઈ જાય। આ ગુણ છે યાર। આ પ્રભાતના પરમાં આજે રાજા કરણની વેળા કહેવાય। કરણ તો છે ને દુનિયામાં, પણ હવા પર દી ચડે, સૂર્યનારાયણ કિરણું કાઢી પેલાનો દી તો કે હવા પર વેળા રાજા કરણની વેળા છે। આ બધા ગુણ હતા, નામ હતા। આ વિષય ઉપર આપણે આગળ ઉપર ચર્ચા કરીશું। આયા સમય બહુ થોડો છે, બાપુ બેઠા છે, પણ તમને વાત ઈ કરતો હતો કે એ મૂળું માણેકના બાપુ સોમૈયો માણેક, અને સોમૈયા માણેક દ્વારકાધીશના પરમ ઉપાસક હતા। એમાં ગામડાની અભણબાઈ, ભોળીબાઈ, વાળા સાહેબ એને માનતા કરી। 15 વર્ષ લગ્ન ને થઈ ગયેલા, દીકરો દીકરી કાંઈ નહીં, પણ હાવ ગામડાની ભોળીબાઈ, કાંઈ દુનિયાની ખબર નહીં બિચારીને, એને માનતા કરી કે મેં સોમૈયા માણેકનું નામ સાંભળ્યું છે,
એ તો બહુ પ્રતાપી પુરુષ છે. અને મારા ઘરે જો દીકરો શેર માટીની ખોટ પૂરી થાય ને તો હું એક હો નાળિયેર એના માથામાં ફોડીશ. એને એમ કે સોમૈયા માણેકનો પાળિયો ને ખાંભી ને એવું કાંઈ હશે તો હું નાળિયેર ફોડી અને મારી માનતા પૂરી કરીશ. આ દ્વારકાધીશના ઉપાસક હાથમાં માળાનો બેરખો લઈને મંદિર સામે બેસી જાય. દ્વારકાવાળા, હે ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ, એવડો ભરોહો સમય કરવું ભરત રાજા અને ભગવાનને લાજ રાખી. દ્વારકાવાળાના તો વ્યવહાર મોટા છે. બધાય ભગવાન અવતાર લઈને પાછા વ્યા ગયા. ભગવાને જેટલા અવતાર લીધા પણ એક દ્વારકા વાળો ન ભૂલતો તો એમ કહું કે અવતાર લઈને ગયો ને તે પછી એને આ ધક્કા ચાલુ જ રાખ્યા છે. નરસિંહ મહેતા માટે 52 વાર આવ્યા, મીરાબાઈના ઝેર પીવા આવ્યા, કોલવા ભગતને દેવળ ફેરવીને દર્શન દીધા. આજે હજી મુરલીધર મહારાજને કોઈ સાચા ભાવથી યાદ કરે તો હજી દ્વારકા વાળો પાછો આવે. એ તો આવતા જતા જ રહ્યા. એ એમ ન કીધું કે હવે બસ આવી ગયો ને અવતાર પૂરો થઈ ગયો. નહીં, આવતા જતા આજે કૃષ્ણ પરમાત્મા હજી છે. ક્યાંક મારીને તમારી વચ્ચે ક્યાંક કાળિયો ઠાકર બિરાજે. આવો ભગવાન દ્વારકાધીશ છે. બાઈને દીકરાનો જન્મ થયો એટલે માનતા તો પૂરી કરવી ને. એક ગાડામાં, બળદ ગાડામાં ઈ જમાનામાં 100 નાળિયેર ખડક્યા અને આવી બાઈ દ્વારકામાં આવી અને બેનને ખબર ને બિચારીને, એને આવીને કીધું કે મારે માનતા છે, મારા ઘરે દીકરાનો જન્મ થયો અને મારે 100 નાળિયેર સોમૈયા માણેકના માથામાં ફોડવાના છે. મને દેખાડો ને એની ખાંભી, એનો પાળિયો કે જે કાંઈ ક્યાં છે. એટલે ગામના બધા દાંત કાઢવા માંડ્યા, મરમમાં દાંત કાઢવા માંડ્યા. એટલે બેનને બિચારીને ખબર ન પડી, ગાડામાંથી ઉતરી ગઈ. એ કે મને સોમૈયા માણેકની ખાંભી દેખાડો ને, મારે માનતા પૂરી કરવી છે. 15 વર્ષે મારા ઘરે શેર માટીની ખોટ પૂરી. એટલે બધા દાંત કાઢતા કાઢતા સોમૈયો માણેક જે હાથમાં માળાનો બેરખો લઈને બેઠા હતા, મૂળું માણેક બારોટિયાનો બાપ એટલે સોમૈયો માણેક, એને આવીને એટલું કીધું કે હવે મજા પડી કાં કે તમે માળાના બેરખા ફેરવો છો દ્વારકાધીશની ધજા સામે. એક બેન ગાડું નાળિયેરનું ભરીને આવ્યા છે અને એમ કહે છે કે મારા ઘરે શેર માટીની ખોટ પૂરી, દીકરો દીધો દ્વારકાવાળાએ. તો 100 નાળિયેર માથામાં ફોડવાની વાત કરે છે. તો હવે શું કરશું એનું? એટલે સોમૈયા માણેકના હાથમાં માળાનો બેરખો ને એમ ચૂકા હાચવું છે, ઊભા થઈ ગયા. સામે આવીને જોયું તા તો બેન ઉભેલી પડખે ગાડામાં 100 નાળિયેર પડેલા. અને એ કીધી ઈ પંથકમાં, ઓખા પંથકમાં એને એટલું કીધું, હાથમાં માળાનો બેરખો હતો, શંભુભાઈ કે હિલિયસ મુજી ધી હિલિયસ હાલી આવે અને તુજી માનતા પૂરી કરી. હાલી આવે, હિલિયસ એટલે ભાષા છે એ બાજુની કે હિલિયસ એટલે હાલી આવે, મુજી ધી એટલે મારી બેન હાલી આવે. તારી 100 નાળિયેરની માનતા છે ને, મારા માથામાં ફોડવાના છે ને, તા તો ઓલી દીકરીની આંખમાંથી આહુડાને ધારું મંડી થવા. એને તો એમ કે ક્યાંક પાળ્યો મૂર્તિ હશે, પણ આ તો જાગતો માણા બેઠો છે. તો હવે આના માથામાં નાળિયેર કેમ ફોડવા? એટલે હાથમાં માળા હતી ને કીધું કે હિલિયસ મુજીદી હિલિયસ તુજી માનતા પૂરી કર. મારા ભગવાન ઉપર મને ભરોસો છે, મુરલીધર મહારાજ ઉપર ભરોસો છે. બેન મરી જાવ ને તો મારે કઈ પડ્યું નથી રહેતું, પણ માનતા પૂરી કર. હાથ મીડ્યો ધ્રુજવા ઓલી દીકરીનો 100 નાળિયેર. ઇતિહાસ એનો ગવા છે આ વાતનો. હાથમાં નાળિયેર લઈ અને આમ જ્યાં ઘા કરવા જાય દ્વારકાની ધજા સામે જોઈને 1 ફૂટ 2 ફૂટ ભરત રાજા નાળિયેર માથા કપાળમાંથી છેટું રહેતા દ્વારકાધીશની દયાથી નાળિયેર ફાટી જતા. 100 નાળિયેર ફાટી ગયા પણ એના કપાળ સુધી દ્વારકા વાળાએ અડવા ન દીધું. એને ભરોસો હતો અને 100 નાળિયેર છે એ ફાટી અને કાચલા થઈ ગયા, પણ એક પણ નાળિયેર મૂળું માણેકના બાપુ સોમૈયા માણેકના કપાળ સુધી પૂગવા નથી દીધું. અને પછી મૂળું માણેકનું બારવટું માજા મેલતું ને તે દ્વારકાધીશની મૂર્તિ સામે જઈને કીધું કે હવે હાથી હરાડો થયો છે, હે દ્વારકા વાળા, આ પ્રજાની રાહ મારાથી સંભળાતી નથી. હવે આ બહુ ઇતિહાસ મોટો છે, આગળ ઉપર બીજા ડાયરામાં કરીશ ક્યારેક. પણ આવા ભક્તો હતા અને એની લાજ રાખવા માટે આજે આ ભરત રાજા હોય કે કોઈ પણ આપણી દેહાણી જગ્યાએના જે સંતો મહંતો બેઠા છે, જ્યાં બિરાજે છે, આપણે એની વાતો કરી છે. શું કામ? કે વડવાએ કામ એવા કર્યા છે, ભજન એવા કર્યા છે. આવે તારા ગજ હેઠા મેલી ભજન મેલીને તું વરવા, નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા. 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, ભજન કરી હારે મનવા, ભજન કરી જીતે. જેને ભજન કર્યા છે એટલે ડાડો મેકરણ થાય છે. શું કામ? આજ પણ જેના ધૂણા હજી ખંખોળો તો એમાંથી અગ્નિ હજી નીકળે છે, ધૂણા આજે ધકે છે એના. આજે તમે આ પાદરમાં આવો અને હજી જો ભરોસો રાખો તો આ ડોડિયા દાદા, આ દાડમ દાદાના મંદિરે માથું મૂકી દો તો આજે ત્રીજો દી નો થવા દે હોકાર આપે છે. શું કામ? આ ભૂમિની તાકાત છે.